નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 30 પ્રશ્ન નંબર 30. કોષ્ટકમાં આપેલી સંખ્યાના ખાનામાં સૂચના મુજબ રંગ પૂરો. અહીં આપણને કોષ્ટકમાં કેટલીક સંખ્યાઓ આપેલી છે તથા નીચે આપણને 4 રંગ આપ્યા છે: લાલ, લીલો, પીળો, વાદળી. જે રંગની નીચે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યામાં એ જ રંગ પૂરવાનો છે. દાખલા તરીકે પહેલી સંખ્યા, અહીંયા પહેલા રંગ છે લાલ, એમાં સંખ્યા છે 699. તો આપણે અહીંયા જે શબ્દમાં સંખ્યા આપેલી છે તેને આપણે ઉપર કોષ્ટકમાં શોધીશું. 699 તો આપણે શોધીશું તો સંખ્યા આપેલી છે આ રહી 699. હવે આ સંખ્યા અહીંયા જેટલી પણ સંખ્યા આપેલી છે એ બધામાં ઉપર કયો રંગ આપેલો? લાલ. તો આ તમે જેટલી પણ ઊભા કોષ્ટકમાં સંખ્યા શોધશો એમાં બધામાં તમારે લાલ રંગ પૂરવાનો છે. તો 699 છે તો 699માં કયો રંગ પૂર્યો? લાલ. 977 તો શોધવાનું કોષ્ટકમાં તમારે 977 આંકડામાં શોધવાનું, તો એમાં પણ કયો રંગ છે? લાલ. એટલે ઊભા જેટલી પણ સંખ્યા ઊભી આપી છે એ બધામાં લાલ રંગ પૂરવાનો છે. પછી છે 107, તો તેમાં પણ પૂર્યો છે લાલ રંગ. બરાબર. તો અહીંયા એ રીતે જેટલી પણ સંખ્યા તમને આપેલી છે એ બધામાં તમારે લાલ રંગ પૂરવાનો છે. હવે જ્યારે આ રીતની સરવાળાઓની સંખ્યા આપી હોય તો શું કરવાનું? તો સરવાળો કરવાનો. 50 + 4 તો 50 + 4, 50માં 4 ઉમેરો, 0 4 4, 5 ના 5 કેટલા થયા? 54. તો અહીંયા તમારે જે જવાબ આવ્યો પાછળ ચોગડ 54, તો અહીંયા તમારે જવાબ શોધવાનો અને તેમાં પણ લાલ રંગ પૂરવાનો. એવી રીતે 3 આંકડાની સંખ્યા હોય તો અહીંયા પહેલાં 1 છે તો આ 1 વત્તા એકમની નીચે એકમ, દશકની નીચે દશક 70, તો આ રીતે 70 લખવાનું. એકમ દશક વત્તા 100, તો એકમ દશક અને 100. ચાલો, 0માં 1 ઉમેરો 1, 7માં 0 ઉમેરો 7, 1 ના 1 તો 171. તો અહીંયા આપેલી ઉપર જે કોષ્ટક આપ્યું છે એમાં તમારે 171 શોધવાનું. તો મળી ગઈ સંખ્યા, તેમાં લાલ રંગ પૂરવાનો. એટલે અહીંયા જેટલી પણ સંખ્યા આપેલી છે આપણને ઊભી લાઈનમાં એ બધામાં તમારે લાલ રંગ પૂરવાનો અને કોષ્ટકમાંથી તમારે સંખ્યા શોધવાની. પછી છે લીલો રંગ. લાલ રંગ પૂરાઈ જાય પછી તમારે લેવાનો લીલો રંગ. લીલા રંગમાં પહેલી સંખ્યા છે 370, તો તમારા ઉપર કોષ્ટકમાં શોધવાનું 370 સંખ્યા હોય તેમાં લીલો રંગ પૂરવાનો. અહીંયા તમારે લીલો રંગ પૂરવાનો છે, પોપટી રંગ નહીં. 591, તો તમારે 591 સંખ્યા ઉપર આપેલા બોક્સમાં શોધવાનું. તો 591માં લીલો રંગ પૂરવાનો. અને રંગ પૂરતી વખત એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો રંગ બોક્સની બહાર જવો જોઈએ નહીં. એ રીતે તમારે અહીં આપેલી બાકીની સંખ્યા ઉપર આપેલા કોષ્ટકમાં શોધવાની છે અને તેમાં લીલો રંગ પૂરવાનો છે. અને અગાઉની જેમ જ અહીં જે દાખલા આપ્યા છે તેને તમારે આવી રીતે ઊભા રીતે ગણી અને તેનો જવાબ મેળવીને કોષ્ટકમાં એ સંખ્યામાં રંગ પૂરવાનો. 066, 099, 1 ના 1, 196 જવાબ આવ્યો. તો આ કોષ્ટકમાં તમારે અહીંયા 196 સંખ્યા શોધવાની અને પછી તેમાં લીલો રંગ પૂરવાનો. એ મુજબ બાકીના દાખલા પણ તમારે ગણીને કોષ્ટકમાં રંગ પૂરવાનો રહેશે. ત્યાર પછી છે પીળો રંગ. પીળા રંગમાં સૌથી પહેલી સંખ્યા છે 60. 60 એટલે કે 60. તો અહીંયા આપણે કોષ્ટકમાં 60 શોધવાના અને તેમાં પીળો રંગ પૂરવાનો. 445, તો અહીંયા કોષ્ટકમાં તમારે 445 નંબરની સંખ્યા શોધવાની અને તેમાં પીળો રંગ પૂરવાનો. અને રંગ પૂરતી વખતે ધ્યાન રાખવાનું છે કે અંદર સફેદ પેજ દેખાવું જોઈએ નહીં, એક સરખો જ રંગ પૂરવાનો છે. એ રીતે તમારે બાકીની સંખ્યા પણ ઉપર કોષ્ટકમાંથી શોધીને તેમાં રંગ પૂરવાનો. આગળ છે વાદળી રંગ. તો આપણી પાસે 2 રંગ છે. તો અહીંયા આ છે વાદળી રંગ, પણ અહીંયા દર્શાવ્યા મુજબનો રંગ નથી, તો આપણે લઈશું ભૂરો રંગ. તો આના જેવો રંગ કયો છે? આ ભૂરો ડીપ બ્લુ રંગ છે, એ આપણે પૂરીશું.
તો પહેલી સંખ્યા છે 951. તો 951 શોધવાના અને તેમાં વાદળી રંગ પૂરવાનો. તમારે રંગ અહીંયા મેચ કરી જોવાનો. જે રંગ આ કલર સાથે મેચ થાય એ જ રંગ પૂરવાનો. પછી છે 195. તો 195 સંખ્યા તમારે શોધવાની અને તેમાં વાદળી રંગ પૂરવાનો. જુઓ બરાબર, આ મુજબ તમારે લાલ, લીલો, પીળો અને વાદળી રંગ પૂરી કોષ્ટક પૂર્ણ કરવાનો છે. આગળ છે પ્રશ્ન નંબર 31. નીચે એક વન ડે સિરીઝ દરમિયાન 10 ભારતીય બેટ્સમેનો દ્વારા કરેલા રન આપેલ છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા કયા ખેલાડીએ કેટલા રન કર્યા છે તે આપણને કોષ્ટકમાં આપેલું છે. યુવરાજે કર્યા છે 128 રન, હાર્દિકે બનાવ્યા છે 100 રન, ધવને કર્યા છે 99 રન, સચિને કર્યા છે 162 રન, સૌરવે કર્યા છે 162 રન, સહેવાગે કર્યા છે 178 રન, રોહિતે કર્યા છે 105 રન, રાહુલે કર્યા છે 141 રન, સુરેશે કર્યા છે 112 રન અને વિરાટે કર્યા છે 127 રન. તો અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપણે કોષ્ટક પરથી લખીશું. સૌથી વધારે રન કોણે કર્યા છે? તો આપણે અહીંયા રન જુઓ, અહીંયા ખેલાડી અને રન બે ખાના આપેલા છે. તો આપણે રન પૂછ્યું છે તો રનનું ખાનું જોઈશું. તો સૌથી મોટી સંખ્યા જે હોય તે આપણે જોવાની. તો સૌથી વધારે રન જોવાના. તો આ લાઈન ઊભી લાઈનમાં જુઓ, સૌથી વધારે રન છે કોઈ કર્યા છે? આ લાઈનમાં જુઓ કઈ સંખ્યા સૌથી મોટી દેખાય છે? 178. તો કોણે કર્યા છે વધારે રન? સૌથી સહેવાગે. તો અહીંયા લખવાનું, અહીંયા સવાલમાં શું પૂછ્યું છે? કોણે કર્યા છે, એટલે લખવાનું સહેવાગે. તો ખાલી જગ્યામાં લખવાનું સહેવાગે. આગળ પ્રશ્નમાં પૂછ્યું છે કેટલા? તો સહેવાગે કેટલા રન કર્યા છે? 178. તો લખવાનું 178. આગળ કીધું છે સૌથી ઓછા રન કોણે કર્યા છે? તો હવે સૌથી ઓછા રન આ બંને લાઈનમાં જોવાનું. સૌથી ઓછા રન કોણે કર્યા છે? તો આ લાઈનમાં જુઓ અને આ લાઈનમાં જુઓ. સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? 99. તો સૌથી ઓછા રન 99 રન કોણે કર્યા છે? ધવને. તો અહીંયા લખવાનું ધવને. કેટલા કર્યા છે ધવને? 99 રન. સૌથી ઓછા 99 રન છે અને તે ધવને કર્યા છે. સદી કરવાનું કોણ ચૂકી ગયું છે? કેટલા રનથી? સદી આગળ આપણે શીખી ગયા. સદી એટલે શું? તો કે 100. સદી એટલે 100. તો 100 રન કરવાનું કોણ ચૂકી ગયું? તો જુઓ આ સંખ્યા 100ની ઉપર છે, આ પણ પૂરેપૂરા 100 છે, આ પણ 100 ઉપર છે. આ બધી સંખ્યા 100ની ઉપર છે. તો 100 કરવામાં કોણ ચૂકી ગયું? ધવન. તો અહીંયા લખવાનું ધવન. આગળ કીધું છે કેટલા રનથી? તો ધવને કેટલા રન કર્યા છે? 99. અને સદી એટલે કેટલા? 100. તો 100 રન કરવામાં એણે 99 જ રન કર્યા છે. તો કેટલા રનથી ચૂકી ગયો? તો 100માંથી 99 જાય તો 1. 100 લખવાના અને ધવને કેટલા રન કર્યા છે? 99. તો 100માંથી 99 બાદ કરશો એટલે કેટલા રન ચૂકી ગયો? 1 રન. કયા બે ખેલાડીઓના રન સરખા છે? કોષ્ટકમાં જુઓ કયા બે ખેલાડીઓ એવા છે કે જેમના રન સરખા છે? તો સચિન અને સૌરવ. આના પણ 162 છે અને આના પણ 162 છે. એટલે લખવાનું સચિન અને સૌરવ. પ્રશ્નમાં આગળ કીધું છે કેટલા? તો કેટલા રન છે બંનેના? 162. તો લખવાનું 162. આગળ કીધું છે કોણે ફક્ત એક સદી રન જ કર્યા છે? એક સદી એટલે કે 100. કોણે ફક્ત એક સદી રન જ કર્યા છે એટલે કે 100 રન કોણે કર્યા છે? હાર્દિકે. એની પૂરેપૂરા 100 કમ્પ્લીટ છે અને એક જ સદી કરી છે. એક રન ઉપર વધારે પણ નથી કે એક રન ઓછો પણ નથી. બરાબર પૂરેપૂરી એક સદી જ રન કર્યા છે. તો કોણે કર્યા છે? હાર્દિકે. તો અહીંયા લખવાનું હાર્દિકે. આગળ પ્રશ્ન છે 150 રન કરતાં વધારે રન કરનારા ખેલાડીઓ કેટલા છે?
તો આપણે કોષ્ટકમાં જોવાનું કે 150ની ઉપર રન બનાવનાર કેટલા ખેલાડીઓ છે, તો 128 નહીં આવે, 100 નહીં આવે, 99 પણ નહીં આવે, 162 આવશે એટલે 1, આ 2, આ પણ આવશે 3, આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે, એટલે કેટલા થયા 1, 2 અને 3. તો 150 રન કરતાં વધારે રન કરનારા ખેલાડીઓ કેટલા છે, 3 છે, એટલે લખવાનું 3 ખેલાડીઓ. આગળ કીધું છે કયા 2 ખેલાડીઓએ કરેલા રન વચ્ચેનો તફાવત માત્ર 1 રન જ છે. એટલે કયા 2 ખેલાડીઓ છે કે બંનેના રનને આપણે બાદબાકી કરીએ તો 2 વચ્ચે 1 જ રનનો તફાવત રહે. તો આપણે જોઈશું કે કયા 2 ખેલાડીઓએ કરેલા રન વચ્ચેનો તફાવત 1 થાય, એટલે કે બંનેના રન આપણે બાદબાકી કરીએ તો 1 રન વધે. તો જુઓ યુવરાજના કેટલા છે 128 અને વિરાટના કેટલા છે 127. તો 128માંથી 127 જાય તો 1 રન વધે, બરાબર. એટલે શું નામ આવશે, યુવરાજ અને વિરાટ. તો પહેલું નામ લખીશું આપણે યુવરાજ અને વિરાટ. જો આગળ બીજું પણ જોઈએ કેવા બીજા કોઈ ખેલાડીઓ છે, તો હા છે હાર્દિક અને ધવન. આના 100 છે અને આના 99 છે, તો 100માંથી 99 જાય તો પણ 1 જ વધે, એટલે અહીંયા લખીશું હાર્દિક અને ધવન. તો અહીંયા લખવાનું બીજું નામ હાર્દિક અને ધવન. જેટલા પણ ખેલાડીઓ હોય એ બધાના નામ લખવાના કે જે બેનો તફાવત બે વચ્ચેના રનનો તફાવત 1 થતો હોય. તો કોણ કોણ છે, તો કે યુવરાજ અને વિરાટ, હાર્દિક અને ધવન. આગળ પ્રશ્ન છે સહેવાગ બેવડી સદી કેટલા રનથી ચૂકી ગયો છે. હવે પહેલાં તો એ જોવાનું કે બેવડી સદી એટલે શું, તો સદી એટલે 100. તો બેવડી સદી એટલે શું થાય, 200 રન. બેવડી સદી એટલે 200, સદી એટલે 100 અને બેવડી સદી એટલે 200. તો સહેવાગ 200 રન કેટલા રન કરવામાં કેટલા રનથી ચૂકી ગયો, તો પહેલાં સહેવાગના રન જુઓ કેટલા છે એના 178. તો 200 રન કરવામાં હજુ એને કેટલા રન ખૂટે, તો પહેલાં લખવાનું બેવડી સદી એટલે 200 રન ઓછા સહેવાગે કેટલા બનાવ્યા છે 178. તો 200માંથી 178 બાદ કરીશું તો કેટલા રન આવશે, 22 રન. તો અહીંયા લખવાનું 22 રન. અહીંયા જ્યાં પણ આપણે સંખ્યા લખીએ ત્યાં પાછળ શું શબ્દ લખવાનો, રન, બરાબર. એટલે 200માંથી 178 જાય તો કેટલા આવશે, 22 રન. તો સહેવાગ બેવડી સદી એટલે કે 200 રન કરવામાં 22 રનથી ચૂકી ગયો. રોહિતને 150 રન કરવામાં કેટલા રન ખૂટ્યા છે, તો જોવાનું રોહિતે કેટલા રન કર્યા છે, 105 રન કર્યા છે, બરાબર. તો હવે જો તેને 150 રન કરવાના છે, અહીંયા સવાલમાં શું કીધું છે 150 રન કરવામાં, એટલે સૌથી પહેલાં લખવાનું 150 ઓછા. હવે જોવાનું કે રોહિતે કેટલા કર્યા છે 105. તો 150માંથી 105 બાદ કરવાના, તો કેટલા વધશે, 45 રન. તો લખવાનું 45 રન. સવાલમાં જે સંખ્યા આપી છે 150 તે પહેલાં લખવાના ઓછા, તેમાંથી રોહિતે કેટલા રન કરેલા છે 105 તે બાદ કરવાના, એટલે શું આવશે 45 રન. રાહુલ કરતાં સહેવાગને કેટલા રન વધારે છે, રાહુલ કરતાં સહેવાગ. પહેલાં રાહુલ નામ છે તો રાહુલના રન જુઓ કેટલા છે, રાહુલના 141. અને પછી શું કીધું છે સહેવાગને, તો સહેવાગના રન જુઓ કેટલા છે 178. તો રાહુલ અને સહેવાગ બેમાંથી જેના રન વધારે હોય તે સંખ્યા પહેલાં લખવાની. તો પહેલાં લખીશું 178 ઓછા 141 બરાબર કેટલો જવાબ આવશે, 37 રન. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે આપણે રોહિત અને સહેવાગના રન જોવાના, બેમાંથી જેના રન વધારે હોય તે સંખ્યા પહેલાં લખવાની. ચલો આગળ છે ધવનના વિરાટ કરતાં કેટલા રન ઓછા છે. પહેલું નામ છે ધવન, તો ધવનના રન જુઓ કેટલા છે 99. આગળ શું કીધું છે વિરાટ કરતાં, તો વિરાટના રન જુઓ, વિરાટના રન કેટલા છે 127. તો
બેમાંથી જે સંખ્યા મોટી છે તે પહેલાં લખો. તો અહીંયા લખો 127 ઓછા 99. તો 127માંથી 99 જાય તો કેટલા વધે? 28 રન. બાદબાકી જો તમને મૌખિક રીતે ના આવડે તો તમે નોટબુકમાં અથવા રફ નોટમાં પણ દાખલો ગણીને જવાબ લખી શકો છો. આગળ છે સુરેશ અને સચિનના રન વચ્ચેનો તફાવત કેટલો છે? તફાવત એટલે શું? તો કે બાદબાકી કરવાની. તફાવત પૂછે એટલે શું કરવાનું? બાદબાકી. તો સુરેશ અને સચિન, પહેલાં સુરેશ છે તો સુરેશના રન જુઓ અને સચિન છે તો સચિનના રન જુઓ. તો સુરેશ છે પહેલાં, તો સુરેશના રન જુઓ કેટલા છે? 112. અને સચિન, તો સચિનના રન જુઓ કેટલા છે? 162. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે પહેલાં લખીશું 162 ઓછા 112. તો તફાવત શોધવાનો છે એટલે શું કરવાનું? બાદબાકી. તો કેટલો જવાબ આવશે? 50 રન. પ્રશ્ન નંબર 32. ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો. અહીં આપણને એક ઉદાહરણ સમજાવેલું છે. પહેલી સંખ્યા છે 243. તો આપણે વિસ્તાર કઈ રીતે કરીશું? આપણે અગાઉ શીખી ગયા વિસ્તાર કરતા. એકમ, દશક અને સોની રીતે આપણે વિસ્તાર કરવાનો છે. તો સૌથી પહેલાં એકમ, દશક અને 100. 100ના ખાનામાં કેટલા છે? 2. હવે વિચારવાનું કે 100 એટલે કેટલા? 1 અને 2 મીંડા 100. તો 100ના ખાનામાં 2 છે એટલે 100 કેટલી વાર લખવાના? 2 વાર. તો અહીંયા 100 વત્તા 100 2 વાર આપ્યા. ચાલો એકમ, દશક. દશક એટલે શું? 10. 10ના ખાનામાં કઈ સંખ્યા છે? 10ના ખાનામાં કેટલા છે? 4. તો 10 કેટલી વાર લખવાના? 1 2 3 4. એકમ એટલે એની એ જ સંખ્યા. તો એકમના ખાનામાં 3 છે તો 3 બેઠા લખી દેવાના. તો અહીંયા જે સંખ્યા લખીશું એને આપણે આ રીતે અહીંયા દર્શાવીશું. મોટો આ ચોગડે 4 કરીશું અને તેમાં 100 2 વાર છે તો 2 વાર લખવાના. 10 4 વાર છે તો 10 આ રીતે નાના ચોગડે 4માં 4 વાર લખવાના. અને 3. તો હવે જુઓ એકમ એટલે કેટલા? 1. એકમ એટલે 1. આપણે શબ્દ બોલીએ છીએ એકમ. તો એકમમાં કયો શબ્દ છુપાયેલો છે? 1. એકમ એટલે 1. તો અહીંયા એકમના ખાનામાં 3 છે તો આપણે 1 કેટલી વાર લખીશું? 3 વાર. 1 2 અને 3. ચાલો પહેલો દાખલો ગણીશું તો તમને વધુ ખ્યાલ આવશે. સંખ્યા છે 257. સંખ્યાની બાજુમાં કરીશું બરાબર. ચાલો એકમ, દશક, 100. 100 એટલે કેટલા? 1 અને 2 મીંડા 100. 100ના ખાનામાં કેટલા છે? 2. 100ના ખાનામાં કેટલા છે? 2. તો આપણે 100ને કેટલી વાર લખવાના? 2 વાર. તો આ 1 વાર વત્તા વચ્ચે શેનું નિશાન મૂકવાનું? વત્તાનું. બીજી વાર 100 વત્તા. ચાલો 2 છે એટલે 2 વાર લખ્યા. આગળ જોઈએ એકમ, દશક. દશક એટલે શું? 10. 10ના ખાનામાં કેટલા છે? 5. 10ના ખાનામાં 5 છે ને એટલે 10 કેટલી વાર લખવાના? 5 વાર. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5. ચાલો હવે એકમના ખાનામાં કોણ છે? 7. તો આપણે અહીંયા 7 બેઠા લખી દઈશું બરાબર. શું કર્યું મેં? તો એકમ, દશક, 100. 100 એટલે 1 અને 2 મીંડા 100. 100ના ખાનામાં કેટલા છે? 2. તો 100ને આપણે કેટલી વાર લખ્યા? 2 વાર. એકમ, દશક. દશકના ખાનામાં દશક એટલે શું? 1 મીંડે 10. દશકના ખાનામાં કેટલા છે? 5. તો આપણે 10 કેટલી વાર લખ્યા? 1 2 3 4 5. એકમના ખાનામાં કેટલા છે? 7. તો 7 બેઠા લખી દેવાના. ચાલો હવે આપણે આ રીતે ચોગડે 4 પહેલાં લખીશું. તો 100 વાળા કેટલા છે? 2 છે તો આપણે મોટા ચોગડે 4 બનાવીશું. આ 1 અને આ 2 એમાં લખવાના અંદર તમારે 100. ચાલો 100 2 વાર હતા તો આપણે મોટા ચોગડે 4માં 100 2 વાર લખ્યા. હવે આગળ 10 5 વાર છે તો નાના ચોગડે 4 પાડવાના. 10 5 વાર છે એટલે આપણે 5 પાડવાના. 1 2 3 4 અને 5. હવે શું કરવાનું? તો કે એકમના ખાનામાં કેટલા છે? 7. એકમ એટલે કેટલા?
એક આપણે બોલીએ છીએ એકમ, તો એમાં કયો શબ્દ છે એક. તો અહીંયા 7 આપેલા છે તો આપણે એકડ એક કેટલી વાર લખવાના? 7 વાર. પણ એકડ એક શેમાં દોરવાના? ગોળમાં. તો આ 1 7 છે એટલે 7 વાર દોરવાના. લખવાનું અંદર શું? એકમનો 1 2 3 4 5 6 અને આ 7. બરાબર. આગળ બીજો દાખલો જોઈએ 172. તો સૌથી પહેલાં આપણે વિસ્તાર કરીશું. એકમ દશક 100. 100ના ખાનામાં કેટલા છે? 1 એટલે આપણે 100 કેટલી વાર લખીશું? 1 વાર. વત્તા એકમ દશક. દશક એટલે શું? 10. 10ના ખાનામાં કેટલા છે? 7. તો 10 કેટલી વાર લખીશું? 7 વાર. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7. 1 2 3 4 5 6 7. વત્તા એકમના ખાનામાં શું છે? 2. તો 2 બેઠા લખી દેવાના. ચાલો 100 કેટલી વાર છે? એક જ વાર છે એટલે મોટા ચોગડે 4માં આપણે 100 લખી દઈશું. 10 કેટલી વાર છે? 7 વાર. તો 7 વાર આવા નાના ચોગડે 4 પાડવાના અને તેમાં લખવાનું 10. 1 2 3 4 5 6 અને આ 7. હવે જુઓ શું બાકી રહ્યું? 2. હવે 2 કયા સ્થાને છે? એકમ. તો અહીંયા જુઓ આપણે આપણી સમજ માટે આવું લખવાનું છે. 100 તો 100 એની સામે 100. દશક એટલે 10 અને એકમ એટલે 1. તો એકમના ખાનામાં 2 છે તો એકમ એટલે 1. તો 1 આપણે કેટલી વાર લખીશું? 2. એકમના ખાનામાં 2 છે એટલે આપણે 1ને 2 વાર લખીશું. તો આ 1 અને આ 2. 1ને આપણે ગોળ રાઉન્ડમાં લખવાના છે. અહીંયા આપણને ઉદાહરણમાં સમજાવેલું જ છે. દાખલા નંબર 3. સંખ્યા છે 149. ચાલો પહેલાં તો વિસ્તાર કરીએ. એકમ દશક 100. તો આપણે અહીંયા આપણી સમજ માટે લખ્યું છે 100 એટલે કેટલા? 100. તો લખી દો 100. હવે 100ના ખાનામાં કેટલા છે? 1. તો 100 કેટલી વાર લખવાના? એક જ વાર. એકમ દશક. તો જુઓ અહીંયા દશક એટલે કેટલા? 10. દશકના ખાનામાં કેટલા છે? 4. તો 10 કેટલી વાર લખવાના? 4 વાર. 1 2 3 4 વત્તા એકમના ખાનામાં કેટલા છે? 9. બરાબર. એકમ એટલે 1. અહીંયા એકમના ખાનામાં 9 છે તો અહીંયા આપણે બેઠા 9ના 9 લખી દઈશું. જ્યારે આવું રાઉન્ડ કરીએ ત્યારે આપણે છૂટા પાડવાના. ચાલો 100 કેટલી વાર છે? એક જ વાર છે એટલે મોટા ચોગડે 4માં લખી દો 100. અહીંયા જે સંખ્યા આપેલી છે તે જ લખવાની. 10 કેટલી વાર છે? 1 2 3 4. તો 4 વાર લખી દો. આ 1 2 3 4. હવે અહીંયાથી આ 9ને છૂટા પાડવાના છે. એકમના ખાનામાં 9 છે. હવે આપણે અહીંયા જોયું એકમ એટલે 1. તો 1ને કેટલી વાર લખવાના? 9 વાર. 1 2 3 4 5 6 7 8 અને આ 9. દાખલા નંબર 4 5 અને દાખલા નંબર 6 તમારે જાતે ગણવાના રહેશે. આગળ છે દાખલા નંબર 7. સંખ્યા છે 308. તો પહેલાં આપણે વિસ્તાર કરીશું. એકમ દશક 100. 100 એટલે 100. 100ના ખાનામાં કેટલા છે? 3. તો આપણે 100 કેટલી વાર લખીશું? 3 વાર. 1 2 અને આ 3 વત્તા એકમ દશક. દશક એટલે કેટલા? 10. દશકના ખાનામાં કેટલા છે? 0. 0 હોય તો કશું જ લખવાનું નહીં. ચાલો એકમ. એકમ કેટલા છે? 8. તો અહીંયા 8 બેઠા લખી દેવાના. ચાલો હવે અહીંયા 100 1 2 અને 3 વાર છે તો આપણે 3 વાર લખીશું. આ 1 2 અને આ 3. દશકના ખાનામાં કશું જ નથી એટલે કશું જ કરવાનું નહીં. 0 છે ને એટલે કશું કરવાનું નહીં. એકમ. એકમના ખાનામાં કેટલા છે? 8. તો એકમ એટલે 1. તો આપણે 1 કેટલી વાર લખીશું? 8 છે તો 8 વાર. 1 2 3 4 5 6 7 અને 8. એટલે જ્યારે 0 હોય તો 0ના સ્થાનમાં કશું જ કરવાનું નહીં. દાખલા નંબર 8 અને 9 જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 10 પણ જાતે કરવો. આગળ છે 400.
ચાલો આવી સંખ્યા હોય ત્યારે શું કરવું? તો છૂટા પાડીએ, વિસ્તાર કરીએ. એકમ, દશક, સો. 100 એટલે 100. 100ના ખાનામાં કેટલા છે? 4. તો 100 કેટલી વાર લખીશું? 4 વાર. 1, 2, 3 અને આ 4. ચાલો દશકના ખાનામાં કેટલા છે? 0 એટલે કશું લખવાનું નહીં. 0 હોય તો કશું જ નહીં લખવાનું. એકમના ખાનામાં પણ કેટલા છે? 0 એટલે કશું જ લખવાનું નહીં. ચાલો 100 1, 2, 3 અને 4 વાર છે એટલે અહીંયા 4 વાર લખીશું. 100 1, 2, 3 અને આ 4. દશક અને એકમના ખાનામાં 0 છે એટલે તેમાં કશું જ કરવાનું નહીં. દાખલા નંબર 12 તમારે જાતે ગણવાનો રહેશે. દાખલા નંબર છે 13. 520. ચાલો વિસ્તાર કરીશું. એકમ, દશક, 100. 100 એટલે 100. 100ના ખાનામાં કેટલા છે? 5. તો 100 કેટલી વાર લખીશું? 5 વાર. 1, 2, 3, 4 અને 5. આગળ છે દશક. દશક એટલે 10 વત્તા. દશક એટલે 10. 10ના ખાનામાં કેટલા છે? 2. તો 10 કેટલી વાર લખીશું? 2 વાર. 1, 2. એકમના ખાનામાં 0 છે એટલે કશું જ લખવાનું નહીં. ચાલો 100 કેટલી વાર છે? 5 વાર. તો આપણે લખીશું 1, 2, 3, 4 અને આ 5. 10 કેટલી વાર છે? 2 વાર. તો નીચે લખો 10 1 અને આ 2 વાર. દાખલા નંબર 14 અને 15 જાતે ગણવાના રહેશે. પ્રશ્ન નંબર 33. હું કોણ છું? ઓળખો અને જોડો. હું 40માં 6 ઉમેરતા બનું છું. તો 40માં ઉમેરતા એટલે કે વત્તા કરવાનું. તો 40માં 6 ઉમેરતા. તો 40માં આપણે 6 ઉમેરીશું તો કેટલા થશે? 46. તો અહીંયા આપણે 46 શોધવાના અને તેની સાથે ફૂટપટ્ટીની મદદથી જોડકા જોડીશું. તો આપણે પહેલા વાક્યને 46 એટલે કે જે સંખ્યા ટપાલીનો ટમાં 46 તેની સાથે જોડીશું. હું 90માંથી 1 બાદ કરતા મળું છું. 90 છે એમાંથી 1 બાદ એટલે કે ઓછા કરો. તો 90માંથી 1 જાય તો કેટલા રહે? 89. તો આપણે બીજા વાક્યને જે 89 જવાબ છે તેની સાથે જોડીશું એટલે કે જમરૂખના જ સાથે. અહીંયા આપણે એકની આગળ જે કથી ઠ સુધીના જે મૂળાક્ષર આપ્યા છે તે પણ આપણે તેની આગળ લખતા જઈશું. પહેલું વાક્ય આપણે ટપાલીના ટ સાથે જોડ્યું તો અહીંયા એકની આગળ લખીશું ટપાલીનો ટ. બીજું વાક્ય જોડ્યું આપણે જમરૂખના જ સાથે તો અહીંયા બેની આગળ લખીશું જમરૂખનો જ. મારામાં 4 ઉમેરો તો સદી પૂરી થઈ જાય. અહીંયાથી એવી સંખ્યા શોધો કે જેમાં આપણે 4 ઉમેરીએ તો 100 સદી એટલે કે 100 રન પૂરા થાય. તો 96 છે એમાં આપણે 4 ઉમેરીએ તો 96 પછી ગણો 97, 98, 99, 100 થઈ ગઈ સદી. તો 96માં આપણે 4 ઉમેરીશું તો આપણી સદી થશે. એટલે ત્રીજા વાક્યને છત્રીના 6 સાથે જોડવાનું છે. એટલે 3ની આગળ લખો છત્રીનો 6 જોડવાનું પણ અને તેની આગળ મૂળાક્ષર પણ લખવાનું. હું 10ની 10 નોટ બરાબર છું. 10ની 10 નોટ. તો 10 રૂપિયાની આપણે 10 નોટ ભેગી કરીએ તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા. 10 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 100. અથવા 10 વત્તા 10 વાર લખો તો કેટલા થાય? 100 થાય. તો આપણે 100 અહીંયા ઝબલાના ઝમાં આપેલું છે તો આ વાક્યને આપણે ઝબલાના ઝ સાથે જોડીશું અને તેની આગળ મૂળાક્ષર લખીશું ઝબલાનો ઝ. હું 1 સદી અને 1 અડધી સદી બરાબર છું. 1 સદી એટલે કેટલા? 100. 1 સદી એટલે કેટલા? 100. અને 1 અડધી સદી. અડધી સદી એટલે કેટલા? આગળ શીખી ગયા 50. 100 અને સદી એટલે 100 અને અડધી સદી એટલે 50. તો 100માં 50 ઉમેરીએ તો કેટલા થશે? 150. તો આ વાક્યને આપણે થળિયાના થ સાથે જોડીશું અને આગળ લખીશું થળિયાનો ઠ.
એક સદી અને અડધી સદી, એટલે એક સદી અને અડધી સદી બંનેની ભેગી કરો. કેટલી સદી, કેટલા થાય? 150. હું 97માંથી 10 બાદ કરતાં મળું છું. 97, તો અહીંયા લખો 97 ઓછા 10 બાદ કરતાં એટલે 10 ઓછા કરો તો 97માંથી 10 જાય તો કેટલા રહે? 87. તો અહીંયા શોધો 87 ક્યાં આપેલા છે? ખલના ખમાં. તો આ વાક્યને આપણે ખલના ખ સાથે જોડીશું અને આગળ લખીશું ખલનો ખ. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. 2 અંકની. ચાલો હવે સૌથી પહેલાં આપણે એકડા જોવાના. ચાલો 1 અંકની એકડા આપણે શીખી ગયા છીએ. 1 અંકની ક્યાંથી શરૂ થાય? 1થી અને પૂરી ક્યાં થાય? 9. જુઓ 9 પર પૂરી થઈ જાય. કેમ? કારણ કે પછી 10 તો 2 આંકડાની થઈ જાય. એકમ દશક 2 અંકની થઈ ગઈ એટલે 1થી 9 એ 1 અંકની સંખ્યા અને 10થી 99 2 અંકની સંખ્યા. જુઓ 99 પછી 100 લખવા જઈએ તો એકમ દશક 100 3 અંક થઈ ગયા ને, એટલે 2 અંક સુધીની ક્યાંથી શરૂ થાય? 10થી અને પૂરી ક્યાં થાય? 99. એવી રીતે 1 અંકની ક્યાંથી શરૂ થાય? 1થી અને પૂરી ક્યાં થાય? 9 પર. એવી રીતે 3 અંકની ક્યાંથી શરૂ થાય? 100થી અને પૂરી ક્યાં થાય? 999 પર. તો તમને 1 અંકની કહે તો 1થી શરૂ થાય 9 સુધી, 2 અંકની કહે તો 10થી શરૂ થાય 99 સુધી, 3 અંકની કહે તો 100થી શરૂ થાય 999 સુધી. તો અહીંયા પ્રશ્નમાં તમને કીધું છે કે હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. તો 2 અંકની કીધી છે, બરાબર. તો ક્યાંથી શરૂ થાય? 10થી. ક્યાં પૂરી થાય? 99. તો 2 અંકની સૌથી મોટી કોણ કહેવાય? 99. તો આપણે અહીંયા 99 શોધીએ અને તેને જોડીશું. તો કમળના કમાં આપણે આ સંખ્યાને જોડીશું ને આગળ લખીશું કમળનો ક. મારો એકમ દશક અને 100નો અંક 5 છે. જેનો એકમ દશક અને 100, જુઓ આ એકમ દશક અને 100 ત્રણે 3 અંક કેટલા છે? 5. તો ચકલીના ચ સાથે જોડીશું. આગળ લખીશું ચકલીનો ચ. મારો એકમ દશક અને 100નો અંક 5 છે. એટલે જુઓ આનો એકમનો પણ અંક 5 છે, દશકનો પણ 5 છે અને 100નો પણ 5 છે. હું 3 અંકની સૌથી મોટી સંખ્યા છું. હમણાં જ તમને સમજાવ્યું તેમ એક અંકની 1થી શરૂ થાય 9 સુધી, પૂરી 9 પર થાય. 2 અંકની શરૂ 10થી થાય, પૂરી 99 પર થાય. 3 અંકની શરૂ 100થી થાય અને 999 પર પૂરી થાય. પછી તો 1000 થાય તો 1, 2, 3 અને 4 અંકની થાય એટલે 999 પર પૂરી થાય. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 999. જ્યારે તમને એવું કહે કે 1 અંકની સૌથી નાની સંખ્યા 1, 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, 2 અંકની સૌથી નાની સંખ્યા 10, 2 અંકની સૌથી મોટી સંખ્યા 99, 3 અંકની સૌથી નાની સંખ્યા 100, 3 અંકની સૌથી મોટી સંખ્યા 99. આ તમારે યાદ રાખવાનું છે. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 999. હમણાં તમને સમજાવ્યું તેમ. તો ઘરના ઘ સાથે જોડવાનું અને લખવાનું. મારો એકમનો અને 100નો અંક 7 છે. તો એકમનો અને 100 ધ્યાન આપજો. એકમનો અને 100. તો આ જુઓ એકમ દશક 100, એકમનો અને 100 બંને અંક 7 છે એટલે ગણપતિના ગ સાથે જોડવાનું અને અહીંયા લખીશું ગણપતિનો ગ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ગણિતની નોટબુકમાં નવા પેજ ઉપર સૌથી પહેલાં ઉપર હાંસિયામાં લખવાનું પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. આવું તમારે નવા પ્રકરણનું હેડિંગ મારવાનું ઉપર હાંસિયામાં. પછી નીચે લખવાનું છે તમારે લીટીમાં યાદ રાખો. અહીં જે કોષ્ટક તમે જોઈ રહ્યા છો તે તમારે યાદ રાખવાનો છે. તો અહીં જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટક તમારે તમારી ગણિતની નોટબુકમાં યાદ રાખો કરીને નીચે દોરીને તેમાં આ વિગત લખવાની છે. 1 અંકની સૌથી નાની સંખ્યા 1, 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, 2 અંકની સૌથી નાની સંખ્યા 10, 2 અંકની સૌથી મોટી સંખ્યા 99, 3 અંકની સૌથી નાની સંખ્યા 100, 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. આટલો કોષ્ટક તમારે તમારી ગણિતની નોટબુકમાં ફરજિયાત લખવાનો રહેશે અને યાદ પણ રાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે
સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 30, પ્રશ્ન નંબર 31, પ્રશ્ન નંબર 32 અને પ્રશ્ન નંબર 33 તમારી સ્વાધ્યાય પોથીમાં વિડીયોમાં સમજાવ્યા મુજબ પૂરવાનું રહેશે તથા આ કોષ્ટક તમારી ગણિતની નોટબુકમાં દોરવાનો રહેશે તથા વિગત પણ અંદર લખવાની રહેશે.